બધા મજામાં આવ્યો, બધા મજામાં જશો તો તમારું ફરી મારા નવા એક વિડીયોમાં સ્વાગત છે. તો અમે આવી ગયા હતા આજ તો ભાઈબંધને ઓલે એડા ખેરવા, અને એડા ખેરતા ખેરતા તમને બધાને રીજી મસ્તી હતી, બધા બોલાવવા માંડ્યા હાથી જો જાઓ જો જો મિત્રો એડા ખેરવાનું ચાલુ છે. જો થોડાક લીલા છે પણ તોય ખેરવાના છે, કારણ કે કાલે આમાંથી એડા ઉતારવાના છે અને પછી નાખવાની જગ્યા નથી આયા ક્યાંય. કાલે ફૂલ વિડિયો જોઈ લેજો બધાય. એડા જો તમે, એડા કવડા મોટા મોટા જો, આમાં દેખાય નહીં ગયા હોય ને આપણે તો કવડા મોટા છે. ઉભા રહ્યો, થોડોક માથે ચડીને તમને પાલા માથે ચડીને દેખાડું. એડા કવડા મોટા મોટા છે. યાશા કવડા મોટા મોટા એડા છે. અહીં એડા ખેરવાનું ચાલુ છે. આ બાજુ ઘઉં છે. આ પાલો છે, જો પાલો, માંડવીનો પાલો હજી સુધી પીળો. જરાક કમેન્ટ કરજો આ શું છે. આમાં કંઈક છે. ખેરતા ને ભાઈબંધને ફોન કર્યો આય 5 મિનિટમાં, તો ભાઈબંધ તો એડા ખેરવા 5 મિનિટમાં પોગી ગયો. જો વિડીયો ઉતારતા ઉતારતા પોગી ગઈ. ખાલી ફોન જ કર્યો કે 5 મિનિટમાં પોગી જાય એડા ખેરવા, તો 5 મિનિટમાં 2 કિલોમીટર કાપીને પોગી ગયો સીધો સીધો. જો આવી ગયો. જો પોગી ગયો છે. એટલા એડા ખેર નાખ્યા. થોડોક મોડો આવ્યો પણ આવી ગયો. હાલો મિત્રો, તો આપણે એડા ખેરવાનું કામ પૂરું થઈ ગયું અને હવે આપણે નીકળી ગયા છીએ. હવે જવાનું છે અહીંથી જયપાલભાઈ વાડીએ અને મંદિરે. જો નીકળી ગયા છીએ. આ શું છે? આ હે શું? કોઈને ખબર છે? જરાક કોમેન્ટ કરજો. તો આ ખેંચાતું નહીં. આ શું છે? કોમેન્ટ કરજો જરાક શું છે. કામ પૂરું કરીને આપણે ભેગા હનુમાન દાદાના મંદિરે. તો બીજો કે મારે ફટાકડો ફોડો, તો એ જો ફટાકડો ફોડે અને ઓલાને લાગતી બીકતી, ઓલો તો વાથે જ જઈને બેઠો, આમ ક્યાંય ઠેઠ જઈને જો. અને આ કે ફટાકડો ફોડો, જો ફટાકડો ફોડે છે. જો ફોડે ફટાકડો, પણ એનાથી દિવાળી હળગતી નહીં કઈ. જો જો ફૂટી જા. જો કેટલો બીવે. હું આખો બી ગયો મિત્ર. અમારા એ વ્લોગ બનાવવાનું ચાલુ છે. ભાઈ ગયા એટલા ફટાકડા પડે, હજી પડ્યા છે પણ ઈ રાખવાના છે. હજી પડ્યા છે પણ ઈ રાખવાના છે ફટાકડા ફોડવા. સાંજે ભૂરણા આવે ને પગાડવા હાટું. તો ભાઈ ગયા નીકળી ગયા છીએ હવે મંદિરે. તો પોગી ગયા છીએ. કાલ તો દેખાડ્યું તો આજ પાછા આવી ગયા છીએ આપણે પગે લાગવા. જો અંદર અહીંયા હોમગાર્ડ છે. આજે આ ડેમ છે ને ત્યાંથી ચોરી થઈને એટલે રાખેલા છે, તો એ છે અહીંયા બેઠા છે. બાપુ છે. તો હાલો પગે પગે લાગી લઈ. બધા અગાઉથી પોગી ગયેલા હતા. અમે વાય હાઈલા આવતા હતા તો પોગી ગયા છે બધા. મંદિરેથી પગે લાગી લીધા હતા. તો આવી ગયો બેનનો ફોન એ કે પપ્પા ગામડેથી આવી ગયા છે, એને લેવા જવાનું છે. તો પછી આપણે નીકળી જતા હનુમાન દાદા મંદિરેથી પાછા ઘર બાજુ. તો આપણે હાલીને જતા હા, થોડીક વાર લાગશે. ફોન આવી ગયો છે જલ્દી આવવાનો, એટલે આપણે જલ્દી ઘરે પહોંચી જઈએ. પછી પપ્પાને લઈ આવીએ ગામમાંથી. એ ભાવનગર ગયેલા હતા, લગ્ન હતા એટલે એ આવી ગયા છે. તો જાય છે આપણે ઘરે. તો જો બેકરી વાળાને ખટારું નીકળું, ખટારું નાનું મિની ખટારું નીકળું. હવે જાય હાથ પગ ધોઈને ખાતા ને હવે જવાનું તો ગામમાં. તો આજનો વિડીયો અહીંયાથી પૂરો કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો.